અંગ્રેજીમાં 6 લખ્યા હોય, મારા તરફ વાળી વ્યક્તિને 6 દેખાય, સામેવાળી વ્યક્તિને 9 દેખાય. સાચા 2 છે. ક્યારેક સ્થાન બદલવું પડે. ધંધામાં માત્ર માલિક ના ચાલે, ક્યારેક આપણી જાતને એમ્પ્લોયની જગ્યાએ મૂકીએ ને ત્યારે બિચારાની વેદના સમજાય. એટલે સ્થાન બદલતા રહેવું પડે. સ્ટીફન કોવી એ કહે છે કે પેલા સમજો અને પછી સમજાવો. પેલા કોઈ વ્યક્તિને સાંભળો, સમજો અને પછી સમજાવવાનો પ્રયત્ન કરો તો ચોક્કસપણે તમારી વાત સમજશે. છઠ્ઠી ટેવ એવું કે છે સિનર્જી. સિનર્જી એટલે એક થવું, ભેગા થવું. આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એ સિનર્જી છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એ સિનર્જી છે. ભેગા થવાનું, બધા ભેગા થાય. એક થાય ને ત્યારે હંમેશા એની શક્તિ વધી જાય. આમાં જેટલા લોકો સાયન્સ સાથે સંકળાયેલા હશે એ મારી વાત આ સમજી શકશે. જેટલા લોકોને ગણિતમાં થોડી ખબર પડતી હશે એ પણ મારી વાતને સમજી શકશે. એક્સ વર્ગ વત્તા વાય વર્ગ એનું મૂલ્ય કેટલું? એક્સ વર્ગ વત્તા વાય વર્ગ, એક્સ નોય વર્ગ અને વાય નોય વર્ગ એનું મૂલ્ય કેટલું? અને બીજી રીતે હવે આ એક્સ ને વાય ને બેને ભેગા કરો. એક્સ વત્તા વાય એનો વર્ગ એનું મૂલ્ય કેટલું? એક્સ વત્તા વાય એનો વર્ગ, એને જો તમે અવયવ પાડો ને તો એના અવયવ કેવી રીતે પડે? એક્સ વર્ગ વત્તા 2xy વત્તા વાય વર્ગ. એમાં એક્સ વર્ગ એમનેમ રહે છે, વાય વર્ગ એમનેમ રહે છે. ઉલટાનું 2xy નવા ઉમેરાણા. જ્યારે ભેગા થાવ ને તો તમે તો એ જ રહો છો. ઉલટાના 3 દીકરીઓ દત્તક આવે છે. આ સમજો, તમે તેમનેમ જ રહો છો, તમને કઈ નુકસાન નથી જતું. 2xy હારે આવે છે. સિનર્જી એટલે એક થાવ, ભેગા થાવ. જ્યારે વ્યક્તિ એક થાય, ભેગી થાય ત્યારે એની શક્તિ વધી જાય. વ્યક્તિ એકલો કોઈ એક ક્ષેત્રની અંદર કામ કરી શકે, પણ એક કરતા વધારે વ્યક્તિઓ જ્યારે એક થાય ત્યારે એને બીજા ક્ષેત્રની પણ માહિતીઓ મળે. એક સરસ મજાની સામાન્ય નાની વાર્તા આપણે વર્ષોથી સાંભળી છે, સસલા અને કાચબા વાળી. કે સસલો અને કાચબો એ બંને જ્યારે હરીફાઈ કરે, સસલો એકદમ ઝડપથી જાય, કાચલો બિચારો ધીમે ધીમે પેલો કાચબો આગળ વધે. પણ એ વાર્તામાં એવું આવે છે, આપણને બધાને ખબર છે કે સસલો એમ વિચારે કે આ કાચબો મને ક્યારે પહોંચી શકશે, થોડોક આરામ કરે. પેલો કાચબો છે એ સતત ચાલતો રહે. સસલો એવું વિચારે છે કાચબો મને નહીં પહોંચી શકે, આરામ કરતો રહ્યો. પેલો કાચબો ચાલતો રહ્યો ને આગળ પહોંચી ગયો. તમારામાં ગમે એટલી શક્તિ હોય, ગમે એટલી ક્ષમતા હોય, પણ જો વધારે પડતા આત્મવિશ્વાસમાં રહેશો તો પડશો અને કાચબાઓ પણ તમને ઓવરટેક કરીને આગળ નીકળી જશે. પછી બીજી વાત એ આવે છે એમાં ને એમાં, કારણ કે આ વાર્તા પછી આગળ નીકળે છે. પાછી એનું નવું વર્ઝન આવ્યું, ધૂમ પાર્ટ 2 નવું વર્ઝન આવ્યું. સસલાએ વિચાર કર્યો કે હારું હું હારી હું કામ ગયો, આવું ન હાલે. મારા જે કંઈ પણ હારના કારણો હોય મારે દૂર કરવા જોઈએ. હું સૂઈ ગયો હતો, આરામ કર્યો હતો, થોડોક આળસુ થઈ ગયો હતો. એટલે સસલાએ વિચાર્યું કે આ બધું હું છોડી દઉં તો, હું સતત દોડતો રહું તો. કાચબાને પાછી ચેલેન્જ આપી, હાલ આપણે બે ફરીથી સરસ મજાની રેસ લગાવીએ. કાચબો તૈયાર થયો, બંને રેસ લગાવી. પણ આ વખતે સસલો જાગૃત હતો, સતત દોડતો રહ્યો અને પોતાની મંજિલ સુધી પહેલા પહોંચી ગયો. જે ટેલેન્ટેડ હોય અને સતત જાગૃત હોય એ પોતાની મંજિલ સુધી પહોંચે. પણ અહીંયા હજી વાર્તા પૂરી નથી થતી. હવે ધૂમ પાર્ટ 3. હોલો કાચબો વિચારે ચડ્યો કે હારું આ તો હાલે નહીં, આપણને એમ હરાવી જાય કેમ હાલે? અને શક્તિમાં મારા કરતા આગળ જ છે અને જાગૃત થઈ ગયો છે, એટલે એને પાછળ પાડી શકાય એમ છે નહીં. પછી કાચબાએ આખો પ્લાન નક્કી કર્યો, બિગિન વિથ એન્ડ. આખો આમ અંત નક્કી કરીને પ્લાન કર્યો. અને પછી એવું કીધું કે આપણે પેલા ડેસ્ટિનેશને જવાનું અને ત્યાં જવા માટે ચલો રેસ લગાવીએ. કાચબાએ સસલા પાસે પ્રપોઝલ મૂકી, સસલાએ સ્વીકાર્યું. બે દોડવાનું ચાલુ કર્યું. સસલો તેજસ્વી હતો, એકદમ ઝડપથી દોડતો ભાગ્યો. પણ જે ડેસ્ટિનેશન નક્કી કર્યું હતું ને, સસલાને ખબર જ નહીં, કે સસલાએ વિચાર જ નહીં કર્યો કે ડેસ્ટિનેશન સુધી પહોંચતા વચ્ચે એકદમ પોડાપટની નદી આવતી હતી. તે સસલું નદીને કાંઠે પહોંચ્યું, પછી ત્યાં બેહી ગયું, કારણ કે એનું ક્ષેત્ર જ નહીં. હવે જવું કેવી રીતે? અને કાચબો ધીમે ત્યાં આવ્યો, તરીને આગળ જતો રહ્યો, પૂરું પહોંચી ગયો. અહીંયા હજી વાર્તા પૂરી નથી થતી. હવે આવે છે ધૂમ પાર્ટ 4, સિનર્જી. આ બંને લોકોએ નક્કી કર્યું કે કામ કરીએ તો આપણે બે વ્યક્તિગત રીતે પ્રયત્નો કર્યા કરીએ છીએ, એકબીજાને હંફાવીએ, એકબીજાને હરાવવાનો પ્રયત્ન કરીએ, બે ભેગા થઈ જઈએ તો
જ્યાં તારું ક્ષેત્ર છે ત્યાં તું મને મદદ કર, જ્યાં મારું ક્ષેત્ર હોય ત્યાં હું તને મદદ કરું. આપણે બે હારે મળીને કરીએ તો સમય જોઈએ કેટલા સમયમાં પહોંચીએ છીએ. બંનેએ આ નક્કી કર્યું. પેલો વારો છે એ કાચબાનો હતો, એટલે કાચબાએ તરત જ પેલા સસલાનો હતો, સસલાએ તરત કહ્યું જો જમીન ઉપર ચાલવું એ મારું કામ છે, એક કામ કર મારી પીઠ ઉપર બેસી જા. સસલાએ કાચબાને પોતાની પીઠ ઉપર લઈ લીધો, દોડતા દોડતા નદીના કાંઠા સુધી પહોંચી ગયા. પછી કાચબો કે હવે મારું ક્ષેત્ર આવી ગયું, હવે તો આપણી પીઠ ઉપર આવી જા. કાચબાએ સસલાને પોતાની પીઠ ઉપર બેસાડી અને નદી પાર કરાવી દીધી, સામે પહોંચી પછી પાછા સસલાની પીઠ પર કાચબો બેસી ગયો. બંને જણા પોતાની મંજિલ સુધી બહુ જ ઝડપથી પહોંચી ગયા. ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન આ જ કામ કરે છે, સસલાન કાચબાન ભેગા કરવાનું આ કામ છે. એકબીજાને ખભ્ભો આપવાનું કામ કરે છે કે અહીંયા મારું કામ છે, આવતો રે, હાલ હાલ આવી જા, બેહી જા. અને તમે કોકને ખભ્ભો આપશો તો કોકનો ખભ્ભો મળશે, આ સમજજો. કોકને આપવો. જેટલા લોકો આ ઓર્ગેનાઇઝેશનમાં જોડાતા જાય છે ને એ વ્યક્તિગત પોતાના અનુભવો જ્યારે શેર કરે આપણને એમ થાય કે કેટલું સરસ મજાનો એ પ્રગતિ કરી રહ્યા છે, એકબીજાના સહારે કેટલો સરસ બિઝનેસ મેળવી રહ્યા છે, સંબંધોની કેવડી મોટી એમનો વ્યાપ વધતો જાય છે. તો આ સિનર્જી, ભેગા થઈએ, એક થઈએ. અને છેલ્લી હેબિટ આવે છે, 7મી હેબિટ, શાર્પન ધ શો. શાર્પન ધ શો એટલે કે જ્ઞાન રૂપી કુહાડાની ધારને સતેજ કરો, તેજ કરો. બે વ્યક્તિઓ, એ બંને વ્યક્તિઓ નોકરીએ લાગ્યા. એમનું કામ હતું ઝાડવા કાપવા, ઝાડવા કાપવાનું એનું કામ. બે મિત્રો કામ કરવા માટે ગયા. પહેલો દિવસ સવારે 10 વાગે ગયા, સાંજે 5 વાગે પાછા આવ્યા. પાછા આવ્યા એટલે પેલા એ બીજાને પૂછ્યું કેટલા ઝાડ કાપ્યા, એટલે બીજો કે 25. બીજાએ પેલાને પૂછ્યું તે, એ કે મેં 25. બીજે દિવસે ગયા, 10 વાગે ગયા, 5 વાગે પાછા આવ્યા. પાછું પેલા બીજાને પૂછ્યું આજનો સ્કોર કેટલો, એટલે બીજો કે 27. બીજાએ પેલાને પૂછ્યું તારો, પેલો કે મારો 23. પછી એમ વિચાર્યો ખરો આવું કેમ થયું હશે, કઈ વાંધો નહીં. ત્રીજો દિવસ સાંજે પાછા પેલાએ પૂછ્યું બીજાને આજે કેટલા કાપ્યા, એ કે 29. બીજાએ પેલાને પૂછ્યું તે, એ કે આપણે 21. ચોથો દિવસ પાછા આવ્યા સાંજે 5 વાગે, પેલાએ પાછું બીજાને પૂછ્યું તારો આજનો સ્કોર, કે 30. બીજાએ પેલાને પૂછ્યું તારો, એ કે મારે 20. પછી પેલાને વિચાર આવ્યો કે દિવસે દિવસે આ વધારે ને વધારે ઝાડવા કાપતો જાય અને દિવસે ને દિવસે મારા ઝાડવા કાપવાની સંખ્યા ઘટતી જાય, આવું કેમ થાય છે, આવું શું કામ? એમણે બીજી વ્યક્તિને પૂછ્યું એવું તું શું કરે છે કે જેથી કરીને વધારે ઝાડવા કાપે છે, અને મારે કેમ ઝાડવા કપાતા નથી, મારે કેમ સંખ્યા ઘટતી જાય છે? તારા જેટલી જ મહેનત કરું છું, સવારે 10 વાગે હારે જ જઈએ છીએ, સાંજે 5 વાગે હારે જ પાછા આવીએ છીએ, બપોરે 1 કલાક સાથે જ લંચ બ્રેક લઈએ છીએ, તો એ મારા કરતા વધારે ઝાડવા કાપે છે, દિવસે દિવસે ઝાડવા કાપવાની સંખ્યા વધતી જાય છે, મારે ઘટતી જાય છે, આવું કેમ? ત્યારે બીજી વ્યક્તિએ પહેલી વ્યક્તિને જવાબ આપ્યો માય ડિયર ફ્રેન્ડ, હેવ યુ રિમેમ્બર વેન યુ શાર્પ યોર એક્સ? તે તારા કુહાડાને ક્યારે ધાર કાઢીએ તને યાદ છે? એ કે લે ધાર કાઢવાની હોય રોજ કાઢવી પડે, અને ધાર કાઢો ને તો ઝાડવા કપાય. એમ જ્ઞાન રૂપી કુહાડાની ધાર તેજ હશે તો કામ રૂપી ઝાડવા ફટાફટ કપાતા જશે. જ્ઞાન રૂપી કુહાડાની ધાર તેજ. જે ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં એક્સપર્ટ બનો, નવું જુઓ. તમારા જે ગ્રાહકો હોય એ ગ્રાહકોની મનોસ્થિતિને પામવાનો પ્રયત્ન કરો. શું ઈચ્છે છે એ લોકો, શું અપેક્ષા છે લોકોની, અને એ પ્રમાણે પરિવર્તન કરતા રહો. એક જ ઘરેડની અંદર નહીં, સતત જે દૂરનું જોઈ શકે એ જ વ્યક્તિ સફળ થાય. સાહેબ, સ્ટીવ જોબ્સ જ્યારે આઈફોનનું કોઈ એક મોડેલ માર્કેટમાં મૂકે ને કે આઈફોન 6 આવ્યો તો લોકો એમ કે ઓ આઈફોન 6 આવ્યો, પણ એ જ સાથે આઈફોન 7ની ડિઝાઇન તૈયાર હોય, શરૂ થઈ ગયું હોય. સતત નવું નવું જાણતા રહો, નવું નવું શીખતા રહો, સતત કુહાડાની ધારને તેજ કરતા રહો, અને જેટલી આ કુહાડાની ધાર તેજ હશે ને એટલા કામરૂપી ઝાડવાઓ ફટાફટ કપાતા જશે. આપણે એ કદાચ તેજ નથી કરી શકતા, ત્યાં ક્યાંક કાચા પડીએ છીએ, વંચાતું નથી, શીખાતું નથી, નવું નવું જણાતું નથી,
અથવા જાણવાની, કદાચ ઘણા લોકો તો પોતાની જાતને એમ કે બસ હવે તો કશું જ જાણવા જેવું નથી રહ્યું, હું જ એક્સપર્ટ છું. એમ નહીં, નાનામાં નાની વ્યક્તિ પણ ઘણી વખત તમને અદ્ભુત શીખવી જતી હોય છે. નાનામાં નાની વ્યક્તિ પણ. સતત જાણવા માટેનો પ્રયત્ન કરજો.